હલો ફ્રેન્ડ, કેમ છો બધા? રેખાજી આમરણીયાના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. અને જો આજે દીપ અને એમના દીદી બે ટૂરમાં ગયા હતા, 2 દિવસ થયા. આજે રાત્રે 3:30 વાગે આવ્યા છે. તો જગદીશ સૂતા છે, દીપ અહીંયા ઉઠી ગયો છે. જો બતાવું તમને, હજી નાઇટ ડ્રેસમાં જ છે પણ ઉઠી ગયો છે. હાલો દીપ, આઈ કહી દો. અને બસ જો મારે પણ ચાલો આપણે કિચનમાં જાય. ભગવાનના દીવા થઈ ગયા છે, રૂટીન કામ પતી ગયું છે. આજે કપડાં બાકી છે. અને જો દૂધ લઈ આવ્યો દીપ, તો હવે આપણે દૂધ ગરમ કરશું. આ કાલનું દૂધ છે, એમાંથી આપણે મલાઈ કાઢશું. એક મિનિટ, પાછલો કેમેરો કર. હવે આ દૂધને ગરમ કરશું, એમાં મારી દીપની ચા બનાવશું. આ જે છે એમાં મલાઈ કાઢું છું. તમને ખબર જ છે બધાને કે 20 દિવસની મલાઈ ભેગી થાય પછી. અને જો પૂજા પાઠ આપણા માતાજીના થઈ ગયા છે. સવારથી જ આજે બ્લોગ ચાલુ કરી દીધો છે. આજે સવારથી જ બ્લોગ ચાલુ કરી દીધો. કીધું પછી બહુ મોડું થઈ જાય છે. અને આ ફ્રેન્ડ, તમે લોકો બધા હમણાં મારા શોર્ટ વિડીયો જુઓ છો, એન્જોય કરો છો. ખૂબ ખૂબ થેન્ક યુ બધાને, ખૂબ થેન્ક યુ. એવી જ રીતે મારા લોંગ વિડીયો પણ જુઓ અને ખૂબ સપોર્ટ કરો મને, તો મજા આવે. અને આજે પણ બસ જો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. શું કરવાની છું કાંઈ ખબર નથી. ભગવાન ઉપર છોડવાનું, કાંઈક નવીન આપણને મળી જશે. તો ચાલો આજે આખો દિવસનો બ્લોગ તમારી સાથે શેર કરીશ. અને કપડાં એક બાકી છે, કારણ કે એ લોકો મોડા આવ્યા છે. અને પાછા ટૂરમાં ગયા હોય તો ત્યાંના પણ મેલા આવ્યા છે થેલો ભરીને, તો એ પણ કપડાં છે. એટલે હવે મશીન ચાલુ કરીશ અને કામ હવે કરીશ. પણ રૂટીન જે ભગવાનનું કામ છે, ઠાકોરજીનું કામ છે, માતાજીનું કામ છે, નોરતા ચાલે છે, તો બસ એ બધું થઈ ગયું છે. ઉમરો પૂછાઈ ગયો છે, તુલસી ક્યારે પાણી પીવડાવી દીધું છે, બધું જ કામ આપણું પતી ગયું છે. તો ચાલો આગળ મળીએ. અને દિવસ જો ઉઠી ગયો, એને ફોન આવ્યો તો કોકનો, તો ઉઠી ગયો અને જલ્દી સૂતા છે. તો ચાલો આપણે આગળ મળીએ બધા. અને મારો બ્લોગ છેક સુધી જોજો. મારા બ્લોગ ગમે તો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો ફ્રેન્ડ, આજે 13 તારીખ અને શનિવાર છે. તો ફાઇનલી અડદની દાળ બનાવવાનું છે. તો જો દાળ પણ બફાઈ ગઈ છે, મસ્ત દાળ બફાઈ ગઈ છે. ને થોડીક એવી ચમચી ભરી અને ચણાની દાળ નાખી છે. તો ચાલો આપણે એનો વઘાર કરીએ અને લસણની ચટણીમાં વઘારશું. ચાલો ફ્રેન્ડ, તો આપણે આજે દાળ બનાવી છે જે અડદની, તો એ વઘારશું. તો મેં 3 ચમચી જેટલું તેલ મૂક્યું છે ને થોડીક એવી લસણની ચટણી નાખી છે, કારણ કે દાળનો ટેસ્ટ એકદમ સ્ટ્રોંગ હોય તો ખૂબ સરસ મજા આવે. અને અહીંયા આપણે ટમેટું નાખશું. લાલ ટમેટું છે, મોટું એવું ટમેટું સુધારી અને નાખ્યું છે. અને ડુંગળીનો વઘાર પણ ખૂબ સરસ લાગે, પણ અમારે વઘારમાં ડુંગળી નથી ખવાતી, એટલે તમે જોતા જશો કે હું શેમાંય વઘારેલ ડુંગળી નાખતી નથી. અને બસ હવે આપણે એમાં દાળમાં જોઈએ એ પ્રમાણે મીઠું નાખી દઈશું. અને દાળમાં બાફવામાં મેં મીઠું નથી નાખ્યું. અને ટેસ્ટ પ્રમાણે આપણે મરચું છે, ધાણાજીરું પાવડર છે અને હળદર છે એ નાખી દઈશું. અને કલર કરવા માટે આપણે કાશ્મીરી મરચું નાખશું, કારણ કે ઓલરેડી લસણની ચટણી ખૂબ તીખી હોય છે. એટલે આપણે ખૂબ સરસથી ચલાવી લેશું અને પછી એમાં દાળ નાખી લેશું. અને દાળ પણ મેં બાફી લીધી છે. તો પહેલાં થોડું પાણી નાખવાનું દાળમાં, જે દાળનું પાણી હોય છે, બફાઈ ગયેલી દાળનું પાણી, એ નાખી અને મસાલો ખૂબ સરસથી આપણે એકદમ એમાં ચડવા દેશું, ટૂંકમાં ઉકળવા દેશું. ઉકળી જાય પછી આપણે એમાં દાળ નાખી દઈને ફ્રેન્ડ, તો ટેસ્ટ બહુ સરસ આવે. તો હવે ઉકળી ગયો, મસાલાનો ટેસ્ટ એમાં બેસી ગયો હોય છે, એટલે આપણે અહીંયા દાળ એને એકદમ સરસથી ઉકાળી લેશું. અને લીંબુ જમવા ટાઈમે નાખશું. અમારે અડદની દાળ છે એમાં લીંબુ ઉપરથી નથી નાખતા, ઉતારી અને પછી નાખું છું. તો આવી રીતના બહુ મસ્ત દાળ થાય છે. એકવાર જરૂરથી કરજો, બેસ્ટ દાળ બની ગઈ છે. હવે હું અહીંયા રોટલી બનાવતી હતી ફ્રેન્ડ. ત્યાં બનાવતા ઓચિંતાની અમારી ક્યુટ નવ્યા દીકો અમને મળવા આવ્યો કે દીપ મામુને મારે મળવા જવું છે, નાનુને મળવા જવું છે. તો 2-3 દિવસ એ લોકો નહોતા, કામથી ગયા હતા. મેં તમને આગળ હમણાં કીધેલું છે. તો ફ્રેન્ડ, આજનો વિડીયો પૂરેપૂરો જોજો. એ શું કામ કરે છે, શું નહીં, એ બધું જ આમાં મેં એડ કરેલી છે ક્લિપ, જ્યાં ગયા હતા કામ કરવા તે ગામની. તો બહુ તમને મસ્ત ઘરે બેઠા મારી ચેનલમાં તમને આજે ટોકીસ જોવા મળશે. તો પૂરો વિડીયો જોજો. અને એ લોકો ટોકીસનું કામ કરે છે એ પણ મેં પહેલાં તમને કીધેલું છે. તો એમાં ક્લિકમાં મેં નંબર પણ આપી દીધા છે. કોઈને ટોકીસનું કામ કરવું હોય તો પણ કહી શકો. કોણ આવ્યું? નવ્યા આવી, દીપ મામુને મળવા આવી. બધાને કહી દે હાય કે બધા મારી નાનીનો વિડીયો જોજો.
પછી શું કરવાનું? ચાલો બાય કહી દે બધા. તો ચાલો ફ્રેન્ડ, નવ્યા મળવા આવી હતી, પછી મેં રોટલી કરી અને બસ જો હવે જમવાની મારી આજની ડીશ છે મસાલાવાળી સરસ ઠંડી ઠંડી છાશ, અડદના પાપડ, ગોળ, અડદની દાળ અને કાલે રાત્રે શાક બનાવ્યું હતું પનીર ભુરજી, તો એ પણ શાક પડ્યું છે અને રોટલી છે. તો અમે લોકો ત્રણેય જમીએ છીએ. અને હા ફ્રેન્ડ, જો અત્યારે ખાસ કહી દઉં છું કે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને કોઈ પણને યુટ્યુબમાંથી આ વિડીયો મળે અને કામ કરવું હોય તો ચોક્કસ આમાં નંબર આપ્યા જ છે. જગદીશ અને દીપ બંને કામ કરે છે, તો આગળનો વિડીયો જોવો, ખૂબ સરસ તમને મળશે જોવા. તો આવી રીતના જે ટોકીસનું કામ છે એ લોકો કરે છે, તો જ્યાં કરવા ગયા હતા એની ક્લિપ તમારી સાથે શેર કરી છે. તો જોઈ શકો છો આવી રીતે આખું ગ્રુપમાં કામ કરે છે. કાર્પેટ લગાવેલો છે, એસી છે, ઉપર પ્રોજેક્ટર છે અને આવી રીતના પિક્ચર આવે છે. તો આપણે અહીંયા કોપીરાઇટ આવે ગીતમાં અને પિક્ચરમાં, એટલે હું અહીંયા વોઇસ અવાજ આપું છું. તો જોઈ શકો છો ખૂબ બેસ્ટ બનાવ્યું છે અહીંયા. પછી તમે આમાં સોફા રાખી શકો છો અને બેડ ઘણા રાખે છે અને ખૂબ મોટું ટોકીઝ આપણા ઘરમાં બનેલું હોય એવું લાગે છે.